સુરત શહેરના ભેસ્તાન આવાસમાં રહેતી મહિલા પર એક યુવતીએ ચપ્પુ વડે હુમલો કરતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। સમગ્ર ઘટનામાં પોલીસે યુવતી સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી। સુરતના ભેસ્તાન આવાસમાં રસીદા નામની મહિલા પોતાના પરિવાર સાથે રહે છે। રસીદાના પતિને પોતાના જ વિસ્તારમાં રહેતા હાજી નામના વ્યક્તિની દીકરી સાથે કોઈ વાતને લઈ ઝઘડો થયો હતો અને આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે યુવતી મહિલાના ઘરે પહોંચી ગઈ અને મહિલાએ યુવતીને કહ્યું હતું કે મારો પતિ તારી માફી પણ માંગી લેશે, પરંતુ યુવતીએ મહિલાની એક વાત પણ સાંભળી નહીં અને મહિલાને ધમકી આપી દીધી કે મારા પિતા પાસે ઘણા પૈસા છે, મને જેલ થશે તો પણ તે છોડાવી દેશે। રસીદા અને યુવતી વચ્ચે થયેલા ઝઘડામાં યુવતી રોષે ભરાઈ અને યુવતીએ પોતાની પાસે રહેલા ચપ્પુ વડે રસીદા પર હુમલો કરી દીધો અને આ ઘટનામાં રસીદાને કપાળના ભાગે ઈજા થતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। તો બીજી તરફ આ સમગ્ર ઘટનાના પગલે ડિંડોલી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું। આ ઘટનામાં ભોગ બનનાર રસીદા નામની મહિલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેના જ વિસ્તારમાં રહેતા હાજીભાઈ નામના વ્યક્તિની દીકરી અવારનવાર ઝઘડાઓ કરે છે અને આ યુવતીને મારા પતિ સાથે ઝઘડો થયા બાદ અમે માફી પણ માંગવાનું યુવતીને કહ્યું હતું, પરંતુ તેને આ મંજૂર ન હતું અને અવારનવાર તે ચપ્પુ લઈને અમારા ઘરે ઝઘડો કરવા આવતી હતી અને ઘટનાના દિવસે તેણે ચપ્પુ વડે હુમલો કરી દીધો। હવે મારા પતિ અને બાળકો સાથે ભેસ્તાન આવાસમાં રહીએ છીએ, અમારી આગળ પાછળ કોઈ નથી અને અમને આ ઘટનામાં ન્યાય જોઈએ છે તેવું મીડિયાને જણાવ્યું હતું। मेरा नाम रशीदा है। बेस्तान आवास। ये हाजी भाई की लड़की आज आके मेरे को चाकू मार के गई। मेरे आदमी की रोज़ की लड़ाई हुई थी तो मैंने उसको बोली कि माफ़ी मांग लेगा मेरा आदमी, बात ख़त्म करेंगे, सॉरी बोल देगा तो मार लियो, ऐसा करके बोली। तो यूँ बोलती है हमारे पास पैसा बहुत है, मेरा बाप 5-6 मर्डर भी करेगा ना तो मैं छुड़ा के लेके आऊँगी। उसकी लड़की बोलती है। हाँ, सिविल हॉस्पिटल। हाँ, डिंडोली पुलिस स्टेशन। इंसाफ चाहते हैं। बार बार वो चाकू लेके आते हैं, मारने की धमकी देते हैं। मेरा आदमी में है, हम 2 ही जन हैं और हमारे बच्चे, हमारे आगे पीछे कोई नहीं है। ये बार बार आके हमको धमकी देते हैं। हम लोग बैठे हुए थे, आगे से आके हमारे को मार के गई। ऊपर चाकू मारी सिर पर और खुलेआम चाकू लेके आई, पत्थर मारी, ईंट मारी। फजीला, फौजिया, फाइजा, गुड़िया, ये लोग सब।